રમદાન મહિનામાં જ્યારે લોકોને તમે મળો ત્યારે તમારા ચરિત્ર, વાણી અને વર્તનમાં બદલાવ દેખાવું જોઈએ. આ જ કારણથી પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવે છે, જે કોઈ તેના મોંમાંથી શું નીકળે છે તેના વિશે સભાન નથી હોતો, કારણ કે તે સ્વાભાવિક રીતે અપમાનજનક અને ખોટા શબ્દો બોલે છે. અલ્લાહને તે હકીકતથી કોઈ લેવા દેવા નથી કે તે ખોરાક અને પાણીથી દૂર રહ્યો. ખોરાક અને પાણીથી દૂર રહીને તેમણે પોતાનો સમય બગાડ્યો, કારણ કે અલ્લાહ કહે છે, તેઓ ખાવા પીવાથી દૂર રહ્યા, તેની મને કોઈ જરૂર નથી, મને તેની જરૂર નથી. આવી જ રીતે રમદાન દરમિયાન આપણે શું ખાવું અને શું ન ખાવું એના પ્રત્યે આપણે સભાન હોઈએ છીએ. આપણા મોંમાં શું જાય છે તેના પ્રત્યે આપણે સભાન હોઈએ છીએ, તો આપણા મોંમાંથી શું નીકળે છે તેના પ્રત્યે પણ આપણે સભાન હોવું જોઈએ. આપણે કહીએ છીએ કે રમઝાન તો ન ખાવાનો મહિનો છે, ખરું ને? ગઈકાલે ગ્લાસગોમાં હું સભાને સંબોધી રહ્યો હતો અને મેં કહ્યું કે રમદાન એ ન ખાવાનો મહિનો કેવી રીતે ગણાય. આપણું રસોડું તો ખાવા પીવાની વસ્તુઓથી તદ્દન ભરેલું હોય છે, કોઈ વસ્તુની કમી હોતી નથી, અને એ પણ ખાસ રમઝાન માટે. અને આ બધી જ વસ્તુઓ આપણે આ ન ખાવાના મહિનામાં ખાઈ જઈએ છીએ. સુબહાનલ્લાહ. બસ સૂર્યાસ્ત થવાની જ રાહ જોવાય છે અને આપણું ટેબલ અવનવી આઇટમ અને વાનગીઓથી સજ્જ થઈ જાય છે. આપણે કઝા માટે સજ્જ થઈ જઈએ છીએ. કઝા એટલે તમે જે ચૂકી ગયા તેની કમી પૂરી કરવી. આ રમઝાનનો હેતુ નથી, ખરું ને? ચાલો હવે જોઈએ કે આપણે આપણા મોઢામાં શું જાય છે તેને માટે સભાન હોઈએ છીએ. ખોરાકને લઈને તો આપણા મોઢામાંથી શું નીકળે છે, કયા શબ્દો નીકળે છે એના માટે આપણે સભાન હોઈએ છીએ. મલ્લમ યદા કૌલી ઝૂરી વલ અમલ બિહી વલ જહલ ફલૈસ લિલ્લાહી હાજતુન ફી અન યદા તઆમહુ વ શરાબહુ. જે કોઈ તેના મોંમાંથી શું નીકળે છે તેના વિશે સભાન હોતો નથી, કારણ કે તે સ્વાભાવિક રીતે અપમાનજનક અને ખોટા શબ્દો બોલે છે. અલ્લાહને તે હકીકતથી કોઈ લેવા દેવા નથી કે તે ખોરાક અને પાણીથી દૂર રહ્યો. શા માટે? કારણ કે તે એક સંપૂર્ણ ઇબાદત છે, તે શિસ્ત છે. તમે રોઝો રાખ્યો, રોઝામાં તમે ખરાબ શબ્દો ન કહ્યા, તે રોઝાનો એક ભાગ છે. કશું ખાધું પીધું નથી, રોઝાનો એક ભાગ. તમે હલાલ શારીરિક સંબંધ બાંધ્યો નથી, રોઝાનો એક ભાગ છે. હું હલાલ શારીરિક સંબંધની વાત કરું છું. પણ તમે આખો દિવસ ઇબાદત કરી નહીં, તો તમે શું કર્યું? રોઝામાં જો કોઈ આવો પાપ કર્યો તો તેનો સવાબ લગભગ શૂન્ય થઈ જાય છે. અત્યારના રોઝા લાંબા છે. કોઈ કહે કે હું તો ઊંઘવા જઈ રહ્યો છું, તો તમે ઝુહર સુધી, અસર સુધી, અહીં સુધી કે મગરીબ સુધી પણ સૂતા રહ્યા. અરે સમય થઈ ગયો, હા થઈ ગયો, અરે જલ્દીથી મને ખજૂર આપો. હેંગ ઓન, અરે તમે તો અમારી નમાઝ પણ નથી પડી. આ શું થયું? મારા ભાઈઓ અને બહેનો, જો તમારે આ મહિનાનો લાભ લેવો હોય તો તેને યોગ્ય રીતે પસાર કરવાની જરૂર છે. તે એક પેકેજ છે. તમને જે ગમ્યું અને તમે એ કર્યું તો એ રોઝો નથી. તમે એને રોઝો ન કહી શકો. જો રમદાન દરમિયાન કોઈ તમારી સાથે દુર્વ્યવહાર કરે, અપશબ્દો કહે, તો પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેના વિશે વાત કરતા જણાવે છે કે જો તમને કોઈ અપશબ્દો કહે તો તેઓ કહે છે, જો ઉપવાસ દરમિયાન તમારી સાથે મૌખિક રીતે દુર્વ્યવહાર થતો હોય તો સ્પષ્ટ કહી દો કે હું તમારી સાથે દુર્વ્યવહાર કરીશ નહીં, મારો રોઝો છે. ફલિયકુલ ઇન્ની સ્વાઇમ. જો કોઈની સાથે દુર્વ્યવહાર થાય તો તેણે કહેવું જોઈએ કે મારો રોઝો છે. એનો અર્થ એ થયો કે શાંતિ રાખો, હું શાંત મૂડમાં છું. આ રીતે સમગ્ર વર્ષ દરમિયાન ગાળ અને અપશબ્દોની પ્રતિક્રિયા અને બદલો આ રીતે આપણે ચૂકવવા માટે તાલીમબદ્ધ થઈ જઈએ છીએ. આજે આપણને તકલીફ પડે છે અને અન્ય કોઈ જગ્યા કરતાં આપણે ઓનલાઈન તેને વધુ જોઈએ છીએ, કારણ કે પૃથ્વીનો ગોળો હવે એક નાનકડું ગામ બની ગયું છે. શું થાય છે? કોઈ પ્રહાર કરે છે, તમે વળતો પ્રહાર કરો છો. થોડાક દિવસો પહેલા એક અન્ય દેશમાં મેં વાત કરતા કહ્યું કે જ્યારે કોઈ તમને એક પ્રાણીનું નામ કહીને બોલાવે છે ત્યારે તમે પ્રાણી સંગ્રહાલયના તમામ નામો તેને આપી દો છો. આનાથી શું લાભ થયો? તમે એક સારી વ્યક્તિ બની શક્યા નહીં. અને જો તેમણે તમને કોઈ પ્રાણીનું નામ આપ્યું, તમે વળતો પ્રહાર કર્યો અને તમે ખાલી તેને પાગલ કહ્યું, તો તે ગાળ કરતાં બહેતર છે. જો તમે ગાળ બોલશો તો તમારામાં અને તેમનામાં કોઈ ફરક નહીં રહે.